માંગ કરવામાં આવી છે અને હાલ કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે? વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બકરી ઈદ નિમિત્તે જે ગૌહત્યા અને પશુઓનો કતલ થઈ રહી છે એના સંદર્ભમાં રાષ્ટ્રપતિ મહોદયને અમે એક આવેદનપત્ર આખા દેશભરમાં આપ્યું છે. રાજ્યપાલ મહોદયને અમે સમય માગ્યો હતો પણ બહારગામ હતા તો અમે મેલથી એમને આ પત્ર મોકલ્યો છે. અમારી માગ છે કે બકરી ઈદ નિમિત્તે કોઈ પશુઓની હત્યા ના થાય એ અમારી માગ છે અને દરેક રાજ્યોમાં ગૌહત્યાના કાનૂન બન્યા છે અને પશુઓના સંદર્ભમાં પણ એક્ટ છે તો એનો અમલ થાય એના માટે અમારી માગ છે. ઘણા પર્યાવરણવાદીઓ કહેતા હોય છે કે ભાઈ હોળી નિમિત્તે પાણીનો વ્યર્થ જે બગાડ કરી રહ્યા છો, તો જ્યારે અહીં જાહેરમાં પશુઓની કતલ થાય અને જ્યારે લોહીને એટલું વહેતું હોય ત્યારે એટલો બધો પાણીનો બગાડ તો થઈ રહ્યો છે, તો પર્યાવરણવાદીઓને પણ અમારી માંગ છે કે ભાઈ તમે પણ આ સંદર્ભમાં કોઈને કોઈ અવાજ ઉઠાવો અને જાહેરમાં બકરી ઈદ નિમિત્તે કોઈ કત્લે ના થાય અને બીજા બધાને હિન્દુઓને કોઈ અડચણ ના થાય અને કાનૂનનું પૂરો પાલન થાય. કારણ કે પશુ એક્ટ પ્રમાણે તો એવું છે કે રાત્રે પણ એને પશુને મૂવ ના કરી શકાય, પાણીની બધી વ્યવસ્થા કરવી પડે. અહીં કોઈ વ્યવસ્થા નથી કરતા અને ટ્રકોમાં આવતા હોય તો ટ્રકોની સંખ્યા પણ બકરાઓની બહુ લિમિટેડ હોય છે, પણ આ લોકો ભરચક ભરી લાવતા હોય છે. એ પણ પોલીસને અમારી સરકાર એના ઉપર ધ્યાન કરે અને આવા વ્હીકલોને એરેસ્ટ કરી લે. આ અમારી માગ છે. જે લોકો જે પશુઓ હોય એની કતલ કરવાની જે પરવાનગી આપી હોય એ પશુઓ માટે તમારું શું? એ પશુઓ કતલખાને પેલું એ થતું હોય, આ તો જાહેર રોડ ઉપર કતલ કરે છે બકરી ઈદ નિમિત્તે. એના માટે અમારી માગ છે જાહેર રથયાત્રા નીકળવાની છે એ પહેલાં જો માહોલ કોઈ ખરાબ ના થાય અને સરકારે પણ એનું ધ્યાન રાખવું પડશે, એ અમારી માગ છે. પાણી સંરક્ષણ કાયદો છે અંતર્ગત પાણી બગાડ એટલે એક્ટમાં કેટલીક જોગવાઈ છે કે કેટલા પશુઓ માટેની પરવાનગી એક્ટમાં આપેલી છે, તો એ અંગે તમારું શું કહેવું? એક્ટમાં તો ગુજરાત સરકારનો એક્ટ છે, એ કલમો પ્રમાણે છે અને એ જે એનો કાયદો છે બનાવેલો, કાયદા પ્રમાણે મૂવમેન્ટ કરે. એનું દરેક ગામેથી જ્યારે આપણે પશુને લઈ જતા હતા તો સરપંચનો પણ દાખલો જોઈએ અને સામેવાળાનો, બંનેનો એક્ટમાં જોગવાઈ છે. પણ આ જોગવાઈનો તો કોઈ ઉપયોગ કરતા જ નથી. એ લોકો તો અનલિમિટેડ લઈ જવું અને રાત્રે મૂવમેન્ટ કરવી આ લોકોનો, અને સીધા ત્યાં આગળ રોડ ઉપર જાહેરમાં અત્યારે જશો તો રોડ ઉપર જાહેરમાં જ એ લોકો બાંધી દે છે.